તો શ્રાવણના આ પવિત્ર માસની અંદર આજે હું તમને જે જગ્યાએ લઈને આવ્યો છું ને એ છે કારી તલાવડી ગામ. કારી તલાવડી ગામ છે જે ખંભાતથી 5 કિલોમીટર દૂર છે અને અહીંયા ભીમેશ્વર મહાદેવજીનું મંદિર છે. અને એવું કહેવાય છે કે આ અતિ પૌરાણિક મંદિર છે. એમ કહેવાય કે પાંડવો વખતનું આ મંદિર છે. તો આજે હું તમને અહીંયા દર્શન માટે લઈ જઈશ અને અહીંની જે ઐતિહાસિક જે ધરોહર છે આપણી એ પણ હું તમને બતાવીશ અને સાથે જ અહીંનો ઇતિહાસ પણ હું તમને જણાવીશ. સ્કંદ પુરાણ મુજબ આ શિવલિંગની ઉત્પત્તિ અને સ્થાપના પાંડવકાળ સાથે જોડાયેલ છે. એમ કહેવાય છે કે બળિયાદેવ અહીં ચંડિકા દેવીની પૂજા કરતા હતા. પાંડવ જ્યારે અહીં વિચરણ કરતા કરતા આવ્યા ત્યારે ભીમને ખૂબ જ તરસ લાગી હતી અને નજીકમાં જ આવેલ કુંડમાં તે કૂદી ગયા. અને આ જોઈ બળિયાદેવ, જેને આપણે ખાટુ શ્યામ કહીએ છીએ, એમને ખૂબ જ ગુસ્સો આવ્યો અને એમના વચ્ચે ભીષણ યુદ્ધ થયું. અને બળિયાદેવ જ્યારે ભીમને ઉઠાવીને સમુદ્રમાં ફેંકવા લાગ્યા ત્યારે સ્વયં શિવજી આ જગ્યાએ પ્રગટ થયા અને બળિયાદેવને સમજાવ્યા કે ભીમ તમારા દાદા થાય. ત્યારે બળિયાદેવને પોતાના કરેલા આ વ્યવહાર માટે પશ્ચાતાપ થયો. જ્યાં મહાદેવ પ્રગટ થયા હતા ત્યાં બળિયાદેવ અને પાંડવો દ્વારા શિવજીની પૂજા અર્ચના કરવામાં આવી અને અહીં ભીમેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી. કાળી તલાવડી ગામમાં આવેલ આ મંદિર ગ્રામજનો અને આસપાસના ગામજનો માટે એક આસ્થાનું કેન્દ્ર છે. એમ કહેવાય છે કે વર્ષો પહેલાં અહીંના પૂજારીજીએ મંદિરના મુખ્ય દ્વારની બહાર જ જીવતા સમાધિ લીધી હતી અને જે દૂધનો અભિષેક થાય તે સીધા પૂજારીજીના મુખમાં જાય એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. તો નેક્સ્ટ વિડીયોમાં આવા જ કોઈ ઐતિહાસિક મંદિરની હિસ્ટ્રી લઈને આવીશું. ત્યાં સુધી જો આપે અમને ફોલો ન કર્યા હોય તો ફોલો કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખતા જજો.